જય માતાજી મહાદેવ રામ રામ ડાયરા કેમ છો બધા મજામાં જ હશે તો મિત્રો ભૈજાની થાય છે ચારી જય માતાજી મહાદેવ રામ રામ ડાયરા કેમ છો બધા મજામાં જ હશે તો તમારા બધા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજ તો ભાઈ છે જન્માષ્ટમી, તો જન્માષ્ટમી બધાની શુભકામનાઓ. તો ભાઈ આજ તો છે કાનુડાનો બર્થડે, એટલે તો ભાઈ આપણે જવાનું છે ગામમાં, કારણ કે આજે રથયાત્રાનું હોય એટલે આપણે જવાનું છે ગામમાં. તો હાલો ગામમાં જઈને મળીએ. બાકી જો મારા પપ્પા ભાઈ બેઠા, કારણ કે હમણાં બે દી કાંઈ કામ ન હોય એટલે જો બેઠા. પાડી તો તમારે એના નામની પાડી દો તમે મારા ઘરના છો ને, મારું માલગાડી વરણ તો મિત્રો જો આપણે બનાવવાના છે ભૈયા. તો આપણે મસાલો મળવા બેસી ગયા, કારણ કે ભાઈ મારો પપ્પા આઈટમ રહ્યા છે, એટલે એ આઈટમ વરદાડે રહે એટલે આપણે કાનાનો જન્મ થઈ જાય પછી 12 વાગે ભૈયા કરીને ખાવાના હોય. એટલે જો તો અહીંયા મસાલો મળવાનું ચાલુ છે. તો આપણે બનાવવાના છે 12 વાગ્યા પછી ભૈયા, કાનાનો જન્મ થઈ જાય પછી. તો હાલો અટાળ આપણે મસાલો મોળ નાખીએ બધો. તો જો મસાલો મળવાનું ચાલુ છે. તો હાલો ફટાફટ મસાલો મોળા નાખીએ. તો હાલો મિત્રો હવે ગામમાં જવાનું છે આપણે પિંજરી ખાવા. તો હાલો જાય ગામમાં જઈને જ મળીએ. તો બાકી જોવો છે અંધારું આવું કામ કર ભાઈ. તો હાલો પિંજરી ખાતા આવીએ. એક ભાઈ જો અહીંયા આગળ છે ભાઈ એમ.
તો જો મિત્રો ભૈજાની થાય છે ચારી. જગદીશભાઈ જો ડુંગળી મોળ નાખી ભાઈ. ને મારો પા બાંધે છે લોટ, એવી કારીગર. તો જો મિત્રો ભૈજાનું કામકાજ થઈ ગયું છે ચાલુ ભાઈ. વાગી ગયા છે રાતના 1:30 ભાઈ. તો કાનાનો જન્મ ને ભાઈ થઈ ગયો છે 12 વાગે. તો હવે તો ભૈજાનું કામકાજ થઈ ગયું ચાલુ. તો મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ, રામ રામ દાયરાને આવજો.